એસઓજીની અનેક ટીમ દ્વારા એસજી હાઈવે પર શંકાસ્પદ વાહનોને રોકીને વાહન ચાલકને તપાસ કરવામાં આવ્યા। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદમાં 31 ડિસેમ્બર અગાઉ નશાનું સેવન કરતા શખ્સોને પકડવા માટે એસઓજી દ્વારા શહેરના એસજી હાઈવે પર અચાનક જ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એસઓજીની અનેક ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો રોકીને વાહન ચાલકોને તપાસ કરવામાં આવ્યા હતા। સામાન્ય રીતે રાતના સમયે ડ્રગ્સ અને ગાંજાનો નશો કરનારા લોકોને પકડવા ચેકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ આજે ભર બપોરે એસઓજી દ્વારા કીટ વડે સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન એસઓજી દ્વારા અનેક મોંઘી દાટ ગાડીઓને રોકીને ડ્રાઈવરનું કીટ વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ નશો કરેલી હાલતમાં મળી આવ્યું ન હતું। એસઓજી દ્વારા વાહન ચાલકોને રોકીને ડ્રગ્સ કે ગાંજાનો નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે સ્લાઇવા કીટ મોઢામાં મુકાવી લાળના સેમ્પલ લઈ મશીનમાં ચેક કરવામાં આવ્યું હતું। આ મશીનમાં ચેક કરતા એક જ મિનિટમાં રિઝલ્ટ મળી આવતું હતું। ત્યારે આ બાબતે એસઓજીના પીઆઈ વીએચ જોશીએ જણાવ્યું હતું કે શહેરના ચેકિંગ માટે 4 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં સિંધુ ભવન રોડ, ત્રીજી રોડ, વૈષ્ણોદેવી સર્કલ અને રામદેવનગરમાં ડ્રગ્સ એનાલિઝર કીટ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન એફએસએલના અધિકારીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા।